જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લર્ક એટલે કે જે ત્રીજી શ્રેણીના ક્લાર્કનું આજે આપણે મોડલ પેપર જોવાના છીએ સંપૂર્ણ એના અભ્યાસક્રમ મુજબ. મિત્રો, એસએમસી જુનિયર ક્લર્ક માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર જીસીએસઆર રૂલ્સ, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ, જીપીએમસી એક્ટ અને કોમ્પ્યુટર, ખાસ કરીને જે આપણા ટેકનિકલ વિષય છે મિત્રો, જેનું મટીરિયલ તમને નથી મળતું હતું, અને ખાસ કરીને એમાં અગત્યના પ્રશ્નો જે છે કે પૂછાઈ શકે છે એવા બેઠા પ્રશ્નો પૂછાશે પરીક્ષામાં. એવા 2000 કરતાં પણ વધારે પ્રશ્ન આ પીડીએફમાં આપેલા છે. તો આ પીડીએફ તમે જો પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર, આ જે નંબર છે 6352790240, આ નંબર ઉપર ગૂગલ પે, ફોનપે અથવા તો પેટીએમ દ્વારા 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલી દેવાનો, બરાબર. જેવું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલશો, આ પીડીએફ મને 5 મિનિટમાં મળી જશે. સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ હશે અને આની તમે પ્રિન્ટ પણ કઢાવી શકશો. તો અત્યારે જ આ માત્ર 99 રૂપિયામાં પરચેસ કરી લેજો. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. ડેમો કોપી જોવા માટે આ નંબર ઉપર મેસેજ કરી દેજો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, નીચેનામાંથી કયો મુસાફરી ભથ્થાનો પ્રકાર નથી? મુસાફરી ભથ્થું એનો પ્રકાર કયો નીચેનામાંથી નથી? તો જુઓ, મુસાફરી ભથ્થામાં વાહન ભથ્થાનો સમાવેશ થાય, માઇલેજ ભથ્થાનો સમાવેશ થશે, મોંઘવારી ભથ્થું આ મુસાફરી ભથ્થામાં ના આવે મિત્રો, અને દૈનિક ભથ્થું પણ આવશે. તો આપણો સી અહીં જે છે મિત્રો યોગ્ય જવાબ રહેશે. નેક્સ્ટ, ચાલો ખાસ મિત્રો યાદ રાખશું કે આજે આપણી એસએમસી જુનિયર ક્લર્કની પરીક્ષામાં નેગેટિવ સિસ્ટમ છે 0.33. ઓકે, એટલે કે 3 ખોટા તમારા પડે તો તમારો 1 માર્ક્સ ઓટોમેટિક કપાઈ જશે, બરાબર. તો આ 0.33ની આમાં નેગેટિવ સિસ્ટમ છે મિત્રો, એટલે ખોટા જવાબ ટીક કરવાથી બચવું. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002માં કુલ પ્રકરણ કેટલા છે? તો ટોટલ 9 પ્રકરણ છે. કેટલા? ટોટલ પ્રકરણ 9 છે. અને કલમો પૂછે, ગુજરાત મુલકી સેવા રજા નિયમોની અંદર ટોટલ કલમો કેટલી છે મિત્રો? તો 101 કલમ છે. ચાલો, ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002માં 6 મહિના માટે પ્રાપ્ત રજા કેટલી મળે? તો એ મળે 15 દિવસ. કેટલા દિવસ? 15 દિવસ. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002માં રજા દરમિયાન બદલી થાય તો કામગીરી કોણ કરશે? તો કામગીરી જે છે મિત્રો, જવાબ આવશે આમાં જૂની ઓફિસ. નેક્સ્ટ, ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002માં વર્ગ 4 માટે જે છે કયા પ્રમાણપત્ર ચાલે? તો એના માટે મિત્રો સિવિલ સર્જન. ઓકે, સિવિલ સર્જન, ઓપ્શન બી સાચો જવાબ રહેશે. પગારની વ્યાખ્યામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? પગાર. તો પગારની વ્યાખ્યાની આપણે વાત કરીએ તો જે છે મિત્રો, પગારની વ્યાખ્યામાં મૂળ પગાર અને સ્થગિત ઇજાફા આ બંનેનો સમાવેશ થાય છે, એટલે ઓપ્શન બી અહીં રાઈટ આન્સર રહેશે. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો અનુસાર પેન્શન પાત્ર પગાર એટલે શું? તો પેન્શન પાત્ર પગાર એટલે કે સરકારી કર્મચારીએ છેલ્લા 12 માસનો સેવા દરમિયાન ઉપાર્જિત કરેલો સરેરાશ પગાર. ગુજરાત મુલકી સેવા પેન્શનના નિયમો અનુસાર સરકારી કર્મચારીને કેટલા વર્ષની પેન્શન પાત્ર સેવા પૂર્ણ કરે ત્યારે પેન્શન પાત્ર સેવા ચકાસણી પ્રમાણપત્ર મળી શકે છે? તો એમાં મિત્રો જવાબ આવશે 10 વર્ષની સેવા. કેટલા વર્ષની? 10 વર્ષની સેવા. જીસીએસઆર મુજબ જેઓને સત્તા સોંપવામાં આવેલ છે તેવા અધિકારીઓ માટેની જોગવાઈ કયા પરિશિષ્ટમાં દર્શાવેલી છે? તો એ છે પરિશિષ્ટ 1માં. કયા? પહેલા જ પરિશિષ્ટમાં જોગવાઈ છે. રજિસ્ટ્રીમાં કચેરીની ટપાલ સ્વીકારી તેના પર સંબંધિત શાખા માર્ક કરવાનું કાર્ય કોનું છે? તો આ કાર્ય છે નોંધણી વિભાગના વડાનું. નેક્સ્ટ, આવક રજિસ્ટર બાબતે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? એટલે કે ખોટું વિધાન કયું છે આવક રજિસ્ટર બાબતે? ચાલો આપણે 4 ઓપ્શનને ધ્યાનથી જોઈએ. સાધારણ રીતે તેની સંખ્યા કારકુનની સંખ્યા કરતાં બમણી હોય. પેલું જ ખોટું મિત્રો થઈ ગયું. તો આની જે સંખ્યા છે આવક રજિસ્ટરની કારકુનની સંખ્યા કરતાં બમણી ના હોય મિત્રો. આ ખોટું ડાયરેક્ટ જવાબ તો મળી ગયો. છતાં બીજા ઓપ્શન પર આપણે વાંચશું, તેમાં લીટી છોડ્યા વગર એક પછી એક લીટીમાં નોંધ થાય છે, સાચું છે ઉપર. ઓકે,
તો બસ જવાબ આપણને મળી ગયો. ઉપયુક્ત બંને સુસંગત છે એવો પણ જવાબ ના આવે, બરોબર. તો ઓપ્શન એ સાચો જવાબ થઈ ગયો. ત્યારબાદનો સરસ મજાનો પ્રશ્ન છે કે લખાણની જાવક બાબતે નીચેના કાર્યોને ક્રમમાં ગોઠવવાના છે. તો 4 મિત્રો જે છે આપણે અલગ અલગ આપી દીધા છે વિધાન, એને આપણે ક્રમમાં ગોઠવવાના રહેશે. તો કેવો ક્રમ આવશે જુઓ. તો સૌ પ્રથમ શું થશે મિત્રો? 4 તમે વાંચી લીધા, આ વાંચી લીધા. તો હવે સૌ પ્રથમ જે છે મિત્રો, સૌ પ્રથમ મુસદ્દાને તૈયાર કરવો પડે. એટલે પેલું આવશે મિત્રો, ચોથા નંબરનું પેલું આવશે કે ભાઈ મુસદ્દાને પહેલાં તૈયાર કરવો. ત્યારબાદ મુસદ્દા પર અધિકારીની સહી, એટલે પછી ત્રીજા નંબરનું આવશે. ત્યારબાદ મુસદ્દાનું ટાઈપિંગ થશે મિત્રો, તો બીજો નંબર. અને છેલ્લે શું થશે કે સ્વચ્છ નકલ પર અધિકારીની છેલ્લે સહી થાય, તો 1 આવે. એટલે આવ્યો ક્રમ બનશે 4 3 2 1. ક્યાં આપેલું છે? ઓપ્શન એમાં આપેલું છે. નેક્સ્ટ 4, GSWANનું પૂરું નામ જણાવો. તો આનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. રવાના કરવાના પરબીડિયા પર શેનો સિક્કો લગાવવાનો રહે છે? તો એ જવાબ આવશે મિત્રો OIGS. શેનો? OIGS. OIGSનું ફૂલ ફોર્મ મિત્રો તમને જો ખ્યાલ હોય તો આનું પૂરું નામ શું થાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. કચેરી કાર્ય પદ્ધતિ અનુસાર યાદી કેટલા પ્રસંગોમાં વપરાય છે? 8 પ્રસંગોમાં વપરાય છે. કેટલા? 8. ગુજરાત સરકારમાં લોકોના જમીન રેકર્ડને લગતી બાબતો કયા વેબ પોર્ટલ ઉપર સુલભ છે? તો એ છે મિત્રો ઈ-ધરા. જવાબ આવશે ઈ-ધરા. નેક્સ્ટ, ખ વર્ગમાં વર્ગીકરણ પામેલ ફાઇલ કેટલા વર્ષ બાદ નાશને પાત્ર છે? કયા વર્ગમાં? ખ વર્ગની મિત્રો અહીં વાત કરી છે. તો મિત્રો જવાબ આવશે આની અંદર 15 વર્ષ. કેટલા વર્ષ? 15 વર્ષ. તમે જોઈ શકો છો ક વર્ગની ફાઇલ છે એનો એ તો મિત્રો કાયમી હોય છે. ખ વર્ગનો 30 વર્ષે મિત્રો જે છે નાશ કરી શકાય. ખ1 પૂછે તો 15 વર્ષ આવે. સોરી, અહીંયા જે જવાબ છે ખ વર્ગ કીધો છે એટલે જવાબ મિત્રો અહીં 30 વર્ષ આવશે. ઓકે, ખ1 પૂછે તો 15 વર્ષ આવે. ઓકે, અને ગ પૂછે તો 5 વર્ષ અને ઘ પૂછે તો 1 વર્ષ. તો આવી રીતે આ મિત્રો ખાસ અગત્યનું છે, જરા જોઈ લેજો. તો જવાબ આપણો અહીં 30 વર્ષ રહેશે મિત્રો. ઓકે, ખ1 પૂછે તો 15 વર્ષ. નેક્સ્ટ, સરકારી કચેરીઓમાં સરકારી વાહનોનો દુરુપયોગ અટકાવવા અને તેના દ્વારા થયેલા પ્રવાસ તેમજ પેટ્રોલ ડીઝલના વપરાશની લાઈવ નોંધ રાખવા કઈ બુક નિભાવવી ફરજિયાત છે? તો એ છે મિત્રો લોગ બુક. કઈ બુક? લોગ બુક. સરકાર દ્વારા નાગરિકોને અપાતી સેવાઓ ઓનલાઈન પૂરી પાડવા તેના માટે જે છે GIL અને NICની સેવાઓ લઈ શકે છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. કચેરી કાર્ય પદ્ધતિનું પરિશિષ્ટ 8 એટલે રવાનગી રજિસ્ટર. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. ચાલો જોઈ લઈએ. નોંધ લેખનની શરૂઆત સવિનય રજૂથી થાય છે. બિલકુલ સાચું છે. આગળ આપણે મોડલ પેપરમાં પ્રશ્ન પણ જોઈ ચૂક્યા છીએ કે નોંધ લેખનની શરૂઆત ક્યાંથી થાય છે? સવિનય રજૂથી. નોંધ લેખનમાં આગળની કાર્યવાહીનું મંતવ્ય રજૂ કરવાની જરૂર નથી, ના રજૂ કરવું પડે. આ ખોટું થઈ ગયું. નોંધ લેખનમાં લાંબા વાક્યનો ઉપયોગ ટાળવો જોઈએ. બિલકુલ સાચું છે. બરોબર. 4, સામાન્ય રીતે તાર છે તે કઈ ભાષામાં મોકલાય છે? તો એ અંગ્રેજી ભાષામાં મોકલાય છે. કચેરી યાદી ખાલી જગ્યામાં લખાય છે. કચેરીની જે યાદી છે તે ત્રીજા પુરુષ એકવચનમાં લખાય છે. નીચેનામાંથી કયું વિરામ ચિહ્ન સરકારી પત્રોમાં ઓછું વપરાય છે? વપરાય તો છે પણ ઓછું વપરાય છે. તો એ છે ઉદ્ગાર ચિહ્ન. નેક્સ્ટ, ફાઇલિંગ વખતે નવા પત્રો કઈ બાજુ રાખવામાં આવે છે? તો એ ફાઇલની ઉપર રાખવામાં આવે. ફાઇલની ઉપર. ઓકે મિત્રો, આવા સરસ મજાના 2000 મોસ્ટ એમપી પ્રશ્ન આપેલા છે મિત્રો. ખાસ કરીને આપણા જે ટેકનિકલ છે તેના. તો PDF માટે આ નંબર ઉપર મિત્રો જે છે કોન્ટેક્ટ કરી લેજો. સરકારી પત્ર વ્યવહારમાં કર્મની રચના, દાખલા તરીકે તમારું લક્ષ દોરવામાં આવે છે ને બદલે કયો પ્રયોગ કરવો વધુ હિતાવહ છે અથવા તો ઇષ્ટ છે? ચાલો, તો સરસ મજાનો પ્રશ્ન છે. જવાબ આવે તમારું લક્ષ્ય દોરું છું. આવું લખી શકાય, તમારું લક્ષ્ય દોરું છું. ગુજરાતનો રાજ્ય વહીવટની ભાષાઓ બાબતનો અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? 1960માં. નેક્સ્ટ,
નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય નથી, એટલે કે ખોટું વાક્ય આપણે શોધવાનું રહેશે. ચાલો, જે વિગતો વિસ્તૃતપણે કહેવાઈ હોય તેને આપણા પોતાના શબ્દોમાં ફરીથી ટૂંકાણમાં લખવી તેને સારાંશ લેખન કહેવાય. બિલકુલ સાચું. ભાષાને કરકસરથી વાપરવી આવશ્યક છે. સાચું છે. સારાંશ લખતી વખતે તેનું શીર્ષક આપવાનું રહે છે. સાચું છે. સી સાચું છે. ચોથું હવે આપણે જોઈએ. ભાષાને કરકસરપૂર્વક વાપરવાથી વક્તત્વ અસરકારક બનતું નથી. ના, વક્તત્વ અસરકારક બને તો આ ખોટું થઈ ગયું. બરોબર. ચાલો, નીચેનામાંથી કયા હેતુ માટે નિવિદા લખાણનો ઉપયોગ કરશો? નિવિદા લખાણ તો એનો વાત કરીએ મિત્રો તો ઓપ્શન તમે જોશો ધ્યાનથી તો કે ભાઈ સરકારી કચેરીઓમાં ખરીદી માટે ભાવો મંગાવવા માટે નિવિદાના લખાણનો ઉપયોગ કરશો. સરકારે કોઈને ફરજ રૂપે રકમ આપી છે તો તે રકમ પરત કરવા બાંયધરી લેવાના લખાણને શું કહેવાય? તો એને કહેવાય જામીન ખત. નેક્સ્ટ, જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમ હેઠળ નાણાં પંચની વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો નાણાં પંચની વ્યાખ્યા આપવામાં આવેલી છે કલમ 2(1) જે છે 21A. કલમ 2 પેટા કલમ 21A. જીપીએમસી એક્ટની કલમ 11 મુજબ કોઈ કાઉન્સિલર કયા સંજોગોમાં પોતાનું પદ આપોઆપ ગુમાવે છે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે. 4 ઓપ્શન ધ્યાનથી વાંચો તમે. તો કે ભાઈ જો તે કોઈ પણ કારણસર સતત 6 મહિના સુધી મીટિંગમાં ગેરહાજર રહે તેનું પદ આપોઆપ રદ થઈ જાય. જીપીએમસી એક્ટની કલમ 19A મુજબ મેયરને મહેમાનગતિ ખર્ચ માટે કયા પ્રકારનું ભથ્થું આપવામાં આવે છે? તો એ છે સત્કાર ભથ્થું. ચાલો, એડહોક કમિટી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જુઓ, આ કમિટી કાયમી સ્વરૂપની કમિટી નથી. આ તો ખોટું થઈ ગયું. આ કમિટીમાં વધુ 5 જે છે નિષ્ણાત ઉમેરી શકાય. આ પણ ખોટું છે મિત્રો. તે ચોક્કસ કામ ચલાવ. આ જે એડહોક સમિતિ છે એ કામ ચલાવ સમિતિ છે મિત્રો, અને કોઈ વિષયના ચોક્કસ તપાસ માટે બનાવવામાં આવે છે. તો આ ત્રીજું સાચું થઈ ગયું. અને એની મુદત 30 વર્ષની. આ પણ ખોટું. તો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ધ જીપીએમસી એક્ટ મુજબ સભાસદ તેનું રાજીનામું નીચેનામાંથી કોને આપી છૂટા થઈ શકે છે? કમિશનરને. ચાલો, ભયંકર રોગચાળાની પરિસ્થિતિમાં કમિશનર કોની મંજૂરીથી પ્રતિબંધ લગાવી શકે છે? તો જવાબ આવે રાજ્ય સરકાર. જો કોર્પોરેશન લોન લે છે તો કેટલા વર્ષમાં ચૂકવવી આવશ્યક છે? તો કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જો રાજ્ય સરકાર દ્વારા જે છે લોન લેવામાં આવે તો જવાબ આવે 60 વર્ષ. જીપીએમસી એક્ટ 1949 મુજબ બાયલો બનાવવાની પ્રક્રિયામાં ઓફિશિયલ ગેજેટમાં પ્રકાશન કર્યા બાદ બાયલો ક્યારે અમલમાં આવે છે? તો જવાબ આવે રાજ્ય સરકારની મંજૂરી બાદ. નીચેનામાંથી કોને સ્ટાફ પસંદગી સમિતિનો સભ્ય બનાવી શકાય નહીં? તો જવાબ આવશે મિત્રો મેયરને ના બનાવી શકાય સભ્યો. બાકીના તમામ સભ્યો હોય છે. બરોબર. ચાલો, નગરપાલિકા અને મહાનગરપાલિકા વચ્ચેનો તફાવત કઈ બાબત ઉપર આધારિત છે? સિમ્પલ વસ્તુ છે, વસ્તી ઉપર આધારિત હોય. જેના પર વસ્તી અને આવક. ઓપ્શન બી સાચો જવાબ. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 11 મુજબ નીચે પૈકી કઈ શરત અથવા તો શરતોને લીધે કાઉન્સિલરે કાર્યકાળ દરમિયાન પોતાના પદ પરથી નીચે ઉતરી જવું પડે? ચાલો, તો કાઉન્સિલર કલમ 10ની જોગવાઈ અનુસાર કાઉન્સિલર બનવા માટે અયોગ્ય બની જાય. આ તો આવશે. કાઉન્સિલર કોઈ પણ કારણ આપ્યા વગર સતત 3 મહિના માટે કોર્પોરેશનની મિટિંગમાં ગેરહાજર રહે. આ પણ આવશે. કાઉન્સિલર સતત 6 મહિના સુધી કોઈ પણ કારણસર તે કોર્પોરેશન દ્વારા મંજૂર હોય કે ન હોય કોર્પોરેશનની મિટિંગમાં ગેરહાજર રહે. આ પણ આવે. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી આવશે, આપેલ તમામ. ચાલો, જીપીએમસી એક્ટની કલમ 67(3) મુજબ આ એક્ટનો અમલ માટેની સમગ્ર સત્તા મ્યુનિસિપલ કમિશનરમાં નિહિત રહેશે. જવાબ આવે કારોબારી. જીપીએમસી એક્ટ 1949ની કલમ 66 મુજબ નીચેનામાંથી કઈ વિવેકાધીન ફરજ છે? ફરજિયાત ફરજ નથી. ઓકે, વિવેક બુદ્ધિ ઉપર આધારિત છે. તો લગ્નની નોંધણી. ઓકે, આ જવાબ આ વિવેકાધીન ફરજ છે. બાકીની જે છે આ બધી ફરજિયાત ફરજ છે. જીપીએમસી એક્ટ 1949માં ભયાનક રોગની વ્યાખ્યામાં કયા રોગોનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે? એકદમ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો. તો એ મિત્રો રોગ છે કોલેરા, પ્લેગ અને શીતળા.
ખાસ યાદ રાખી લેજો, કોલેરા, પ્લેગ અને શીતળા. ચાલો, કોઈ પણ પ્રવાહી જે વેપાર કે ઉદ્યોગની પ્રક્રિયામાં ઉત્પન્ન થાય છે ઘરેલું સીવેજ સિવાય, તેને શું કહેવાય? તો એને કહેવામાં આવે છે ટ્રેડ એફ્લુઅન્ટ. ક્યુઆર કોડમાં ક્યુઆરનું પૂરું નામ શું છે? ક્યુઆરનું ફૂલ ફોર્મ છે ક્વિક રિસ્પોન્સ. સીપીયુની ઝડપ નીચેનામાંથી શેમાં મપાય છે? તો મપાય હર્ટ્ઝમાં. જેપીઈજીનું પૂરું નામ જણાવો. જેપીઈજી તો આનું પૂરું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. એક કરતાં વધારે ટોપોલોજીના મિશ્રણથી બનતી ટેકનોલોજી એટલે? તો એને કહેવાય હાઇબ્રિડ ટોપોલોજી. ત્યારબાદ 50 નંબરનો પ્રશ્ન છે 8 બિટ્સ બરાબર ખાલી જગ્યા નિબલ. તો 8 બીટ બરાબર 2 નિબલ થશે. કેટલા? 8 બીટ બરાબર 2 નિબલ. તો મિત્રો આ તો આપણું મોડેલ પેપર. તો મિત્રો આ પીડીએફ ખાસ અગત્યની છે. આમાંથી 12 જુલાઈની પરીક્ષામાં તમને બેઠા પ્રશ્ન જોવા મળશે, બરોબર? તો પીડીએફ અવશ્ય પરચેસ કરી લેજો. માત્ર 99 રૂપિયાની પ્રાઇસ રાખેલી છે. આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનું. સંપૂર્ણ સોલ્યુશન સાથેની પ્રિન્ટેબલ પીડીએફ મળશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો, મેસેજ કરી શકો, ડેમો કોપી આ નંબર ઉપરથી મેળવી શકો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.